જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાન્ય લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી બાદ વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વડોદરા શહેર જિલ્લા અને ધારાસભ્યની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના પ્રાણ પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ તેમજ વડોદરા વિધાનસભાના ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ તેમજ કાંસની સફાઈના વિષયને આવરી લેવામાં આવ્યું હતું। માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા કલેક્ટરને સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોની ચકાસણી કરી તેને રીઓપન કરવા અને તેનો રિપોર્ટ દિવસ 7માં જાહેર કરવામાં જણાવવામાં આવ્યું હતું। વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે વડોદરામાં અનેક પ્રાણ પ્રશ્નો છે। વર્ષોથી વિશ્વામિત્રીની સાફ સફાઈની વાત થઈ રહી છે તથા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સ્માર્ટ મીટર માટે વાત કરવામાં આવી હતી। ધારાસભ્ય યોગેશ પટેલ અને વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ શાબ્દિક યુદ્ધથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું। જિલ્લા સંકલનની એક બેઠક યોજવામાં આવી, જેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી। જે જિલ્લાના અને મહાનગરના અમુક પ્રશ્નો છે, જેમ કે કોઈ માળખાકીય સુવિધાઓ આપણે વધારે ડેવલપ કરવાની હોય, વરસાદી અત્યારે જે ચોમાસું આવી રહ્યું છે તો એના માટે જિલ્લામાં વિવિધ વિધાનસભાઓમાં શું એનું પ્રબંધ કરવામાં આવે છે એનું રિવ્યૂ પણ કરવામાં આવે છે અને વિવિધ બાબતે જે જૂની પડતર રજૂઆતો હતી એને લઈને પણ કલેક્ટર સાહેબના માધ્યમથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે। વધારે જે વુડાને લગતા અને જે પ્રકારે શિક્ષણને લગતા પ્રશ્નો હોય, એક બે આરોગ્યને લગતા પ્રશ્નો હોય, એના બાબતે બૃહદ રૂપે ચર્ચા કરવામાં આવી છે। અમારી મુખ્ય તરીકે તો માંગણીઓ એવી છે કે જે સોસાયટીના લાગીને જે કલેક્ટરના પ્લોટ્સ ને બધું છે એમાં વીએમસી કશું કરી નથી શકતી, એટલે કંઈ પણ કરવું હોય, સાફ સફાઈ કરવી હોય તો કલેક્ટરશ્રીની પરવાનગી લેવી પડે છે। તો આવા કેવા કેટલા પ્લોટ્સ છે એની જાણકારી મેળવવા માટે આપવા માટે કહ્યું છે। સાથે જે પ્લોટ્સ એ લોકોના છે એ સાફ થઈ શકે વહેલી તકે અને અમે પણ ટકોર કરી શકીએ એના માટે જાણકારી લીધી છે। બીજું, દર્શકથી લઈને સમિયાલા થઈને ધાધર નદી સુધીની કંઈક કાંસ છે વરસાદી, એ વરસાદી કાંસ 12 માસ પાણીથી ભરેલી હોય છે। હવે વરસાદી કાંસનો અર્થ શું છે કે જો એક્સેસ તમારું વરસાદનું પાણી છે એ નિકાલ કરવા માટે આ વરસાદી કાંસ બનાવી છે, એ 12 માસ તમારી ભરાયેલી રહે એનો કોઈ અર્થ નથી। એટલે આ કાંસના માટે ચિંતા કરે કલેક્ટરશ્રી કે એના પાસે જે પણ કોઈ ડિપાર્ટમેન્ટનું આવતું એ ચિંતા કરે અને આ કાંસની જગ્યાએ અધૂરી બનેલી હોય કે ન બની હોય કે આખી કરી હોય પણ જે પણ અંદર અડચણો કે કચરો હોય એ સાફ કરે, જેથી કરીને વરસાદનો નિકાલ, પાણીનો નિકાલ થઈ શકે ઇઝીલી। કારણ કે ઘણા બધા વિસ્તારો, ગોરવાના વિસ્તારો છે, આપણા ઇલોરા પાકના વિસ્તારો છે, પાણીમાં ગરકાવ થઈ જાય છે, તો એ બધા વિસ્તારોમાં પાણીનો નિકાલ આ જ કાંસમાંથી થતો હોય છે। તો વહેલી તકે આનો નિકાલ થાય આ ચોમાસા પહેલે એવી અમારી ઈચ્છા ખરી। હવે એમાં આપણે એને માટે કોઈ પણ મૂકતા હોઈએ છીએ તો કાગળ તો કોઈ પોતે પોતાના ઘરે બનાવતા નથી। જે પણ કાગળ જમીનોના હોય કે બીજા પ્રશ્નો હોય તે સરકારમાંથી જ આપણે પૈસા ભરીને કઢાવતા હોઈએ છીએ અને એ જ આપણે પાછા એ જ ઓફિસની સામે મૂકતા હોઈએ છીએ। તો જ્યારે આ બધા જ દસ્તાવેજો સરકાર જ આપણને આપતી હોય તો અધિકારી આ દસ્તાવેજ કોઈનો રહી ગયો હોય કે કોઈએ ના એડ કર્યો હોય તો એ ચેક કરી શકે, એની ક્ષમતા એની પાસે હોય છે, પરંતુ એ ન કરતાં દફતરે કરી નાખીએ એટલે આખો પ્રોસિજર વ્યક્તિએ ફરી કરવો પડતો હોય છે। એના માટે ઓપન હાઉસ રાખવાના છે અને જેનું કંઈ કહેવાનું હશે તે સાંભળી અને વહેલી તકે એમના કામનો નિકાલ થાય એવા પ્રયત્નો છે। હવે એની અંદર તો વિજયભાઈ શાહે શું કહ્યું તેમને મૂળભૂત આપને ખબર, આપને ટીમનો ઇન્ટરવ્યૂ લીધો છે એટલે વધુ કરીને મને એ વિષયનો વધુ ખ્યાલ નથી। આપણે જે મને પ્રશ્ન કર્યા અને જેનો જાણકારી મારી પાસે હતી મેં આપને આપી। વિશ્વામિત્રી નદીને સાફ કરવી જોઈએ એ વિષય નથી, વિશ્વામિત્રીમાં આવતું જે મલિન જલ છે એ વીએમસીએ તાબડતોબ બંધ કરવું જોઈએ। હવે એ તો વીએમસીને પૂછો તો વધુ સારું રહેશે, કારણ કે આ પ્રશ્ન ઘણા વર્ષોથી છે કે આપણે વિશ્વામિત્રીમાં કંઈ નવીનીકરણ કરવું છે। હવે નવીનીકરણ કરવાનો વિચાર કરીએ ત્યારે આ મલિન જલનો પ્રશ્ન સૌથી પહેલો આવતો હોય છે કે ભાઈ આ મલિન જલનું કરવું શું। જ્યાં સુધી મલિન જલ તમારું આવ્યા કરશે વિશ્વામિત્રીમાં ત્યાં સુધી તમે એનો ઉકેલ જ નહીં કાઢી શકો, તમે પહેલું પગલું જ નહીં ભરી શકો। એટલે સૌથી પહેલું તો આ મલિન જલ બંધ કરવાની જરૂર છે, જેથી કરીને આગળના વિચારો તમારા તમને આઈડિયા આવે કે ભાઈ આ મલિન જલ બંધ થયું છે તો હવે હું આગળ શું કરું। કલેક્ટરશ્રીને એક કાગળ લખેલો
કે આપણા તાબાના જે અધિકારીઓ દ્વારા આપણી પાસે કેટલી ફાઇલો આવી, એમાં કેટલી હકારાત્મક થઈ, કેટલી નકારાત્મક થઈ. તો એમની પાસે લગભગ 1337 જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા 2.5 મહિનામાં. એમાંથી એમને 158 જ પાસ કરી અને 1179 જેટલી ફાઇલ નકારાત્મક કરી. એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીન ધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે, તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ? અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માગો છો કે કેમ? એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે. એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે. દરરોજ 50 જેટલાને, એટલે 1179 જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે 50 જણને બોલાવશે અને 50 જણને સાંભળશે. એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે. એટલે મારું કામ જે હતું, જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર, એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં પૈસા લેવાય છે, એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે. બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા? કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે, વધારે બિલો આવે છે. એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને એની રજૂઆત સરકારમાં કરવી પડે. એટલે આજે જે મેં જીઈબીના અધિકારીઓ પણ હાજર હતા, એમને જે જવાબ આપ્યો છે, 28,000 જેટલા સ્માર્ટ મીટરો વડોદરા શહેર જિલ્લામાં લાગેલા છે. હવે આગળની કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવશે. ભાજપ પ્રમુખ એવું કહે છે કે કાકાએ વિશ્વામિત્રીનો મુદ્દો ઉઠાવવો જોઈએ. આ બધા પ્રશ્નો તો બહુ વર્ષોથી અમારી પાસે, જ્યારે ફરીથી હમણાં ગયા મંગળવારે પણ, કારણ કે વડોદરા શહેરમાં ઇલેક્શન પહેલાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વડોદરા આવેલા, તો આ જ કચેરીમાં એમને જે જણાવેલું કે ગુજરાતમાં અનેક શહેરો આગળ આવી ગયા પણ વડોદરા શહેર પાછળ રહી ગયું છે. એ માટે અમે ઘણા પ્રશ્નો તત્કાલીન જે મુખ્યમંત્રીઓ હતા, કારણ કે એ વખતે જે ધારાસભ્યો હતા, અત્યારે ખાલી એમાં મનીષાબેન જ છે, બાકીના ધારાસભ્યો નવા છે, 3 ધારાસભ્યો નવા છે. દરેક મિટિંગમાં જે વડોદરા શહેરના પ્રશ્નો છે, લગભગ જે પ્રશ્નો 30 જેટલા પ્રશ્નો એવા છે કે વર્ષોથી જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એ થતા નથી. એની વારંવાર રજૂઆતો અમે ખાલી વિશ્વામિત્રી નહીં પણ એવા 29 પ્રશ્નો જે શહેરના છે, મેં તો વારંવાર વિધાનસભામાં અને જેટલી મિટિંગો મળી છે, મુખ્યમંત્રીની મિટિંગ બોલાવી હોય કે વિભાગની, આ બધામાં અમે એની ચર્ચાઓ કરેલી છે. હવે ફરીથી મુખ્યમંત્રી જ્યારે મિટિંગ બોલાવશે, કારણ કે 2 વાર મેં હમણાં રજૂઆત કરી ઇલેક્શન પછી કે તમે વડોદરાના ધારાસભ્યની મિટિંગ બોલાવો, તમે જે રજૂઆત અહીં શહેરમાં જે કરી છે કે આ શહેર પાછળ રહી ગયું છે, તો અમે પણ જે રજૂઆતો કરી છે એમાં તમે એટલું સારું છે કે તમે એટલું ધ્યાન રાખ્યું છે કે વડોદરા શહેર પાછળ રહી ગયું છે. તો અમારી રજૂઆતો તો વર્ષોથી છે, આ તમે પાસ કરશો એવી અમે આશા રાખીએ. આચારસંહિતાના લાંબા ગાળા બાદ કલેક્ટરશ્રી દ્વારા આજે ધારાસભ્ય સાંસદોની સંકલનની મિટિંગ બોલાવવામાં આવી હતી. જે છેલ્લા કેટલાય સમયથી પ્રશ્નો અમારી પાસે હતા અને નવા પ્રશ્નો ઉમેર થયો, એની દરેક ધારાસભ્યએ પોતાની રીતે રજૂઆત પણ કરી છે. એમાં સયાજીગંજ વિધાનસભાની અંદર જ્યારે કરોડિયા અને ઉંડેરા ગામને સમાવવામાં આવ્યા, એની પહેલાંના બિલો પડતર જે બાકી હતા એ વિષયનું ફરી એકવાર ધ્યાન દોર્યું છે અને એ બિલો ઝડપથી ચૂકવાય, લોકોએ કરેલા કામોના નાણાં મળે એ દિશાની અંદર જે એમના સરપંચ હતા, પૂર્વ સરપંચ, એમને પણ રજૂઆત કરી હતી. એને સમર્થન આપતા અહીં બિલો ચૂકવાય એની વાત કરી હતી. ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર
અતુલભાઈ એવું કહ્યું હતું કે અમે ગોરવાની અંદર જનસેવા કેન્દ્ર શરૂ કરીશું. તો ફરી એકવાર અમે અહીંયા યાદ કરાવ્યું છે કે ઝડપથી એક પ્રપોઝલ બન્યું છે તો એની પર ઝડપથી મંજૂરી મળીને ગોરવા વિસ્તારની અંદર જનસેવા કેન્દ્ર શરૂ થાય, લોકોને આવકના દાખલા અને રાશન જેવી કામગીરી માટે સમાજ સુધી ધક્કો ન ખાવો પડે અને ગોરવાની અંદર વ્યવસ્થા અને સુવિધા છે તો ઝડપથી જનસેવા કેન્દ્ર શરૂ થાય એવી પણ અમારી રજૂઆત કરવામાં આવી હતી. ઇલેક્શન પહેલાં આવકના દાખલાનો કેમ્પ કલેક્ટર કચેરી દ્વારા તમામ વિધાનસભાઓમાં ધારાસભ્યોના સહયોગથી કરવામાં આવ્યો હતો. ફરીવાર આવકના દાખલાનો કેમ્પ તમામ વિધાનસભાઓમાં કરવામાં આવે એવી પણ રજૂઆત કરી હતી. ક્યાંક ગોરવાની અંદર કેનાલની અંદર કચરો હોય તો એની પણ રજૂઆત કરીને કેનાલની સાફ સફાઈ થાય. છાણી કેનાલ પાસે પણ કોર્પોરેશનને જગ્યા ફાળવી અને એમાં ગાર્ડન બને એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી હતી. કરોડિયાથી ઉંડેરા જે રેલવે બ્રિજ બાંધી રહી છે ઉંડેરા 2 તરફનો, તો એની આગળ પણ બીજી રેલવે લાઇનની નીચે અંડરપાસ એ રેલવે ડિપાર્ટમેન્ટની મંજૂરી મળે, કોર્પોરેશન બનાવે અથવા રેલવે ડિપાર્ટમેન્ટ પોતે બનાવે એની પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. અને એની સાથે જે સમાની જમીનનો જે ઇસ્યુ હાલમાં ચાલી રહ્યો છે તો એની અંદર પણ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને યોગ્ય રીતે સંકલન કરીને આ જમીન સરકારી જમીન છે, કોઈપણ ભોગે સરકારના હાથમાંથી ન જવી જોઈએ આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી. યોગેશભાઈએ પણ જે રજૂઆત કરી છે કે લોકોની એનઓની ફાઇલ જે કમ્પ્લીશન રિજેક્ટ મોટાભાગે કરવામાં આવે છે, યોગેશભાઈ દ્વારા અને મારા દ્વારા પણ એમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓપન હાઉસ કરીને જે પારદર્શક પદ્ધતિ છે, નાના મોટા 1-2 કાગળ ખૂટતા છે વ્યક્તિઓના, ખેડૂતોના, બિલ્ડરોના, કોઈના પણ હોઈ શકે, તો એ 1-2 કાગળ ખૂટતા માટે એની ફાઇલ રિજેક્ટ ન કરતા ઓપન હાઉસ કરીને બોલાવીને એમને સમજાવીને કાગળ મેળવીને એમની ફાઇલો મંજૂર થાય, વહીવટી સરળતા માટે પણ અને શહેરના વિકાસ માટે પણ આ જરૂરી છે તો એની પણ રજૂઆત કરવામાં આવી છે. જે પણ વિષય હોય એનો યોગ્ય માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત કરીને પ્રશ્નનો નિકાલ થવો જ જોઈએ, એમાં અમારી બિલકુલ ના નથી. જે પ્રશ્ન હાલમાં ધ્યાનમાં આવ્યો છે એની યોગેશભાઈ પટેલે એની રજૂઆત કરી છે, બીજા પ્રશ્નો પણ લોકોના માધ્યમથી અમારી પાસે આવતા હોય છે અને એની યોગ્ય સ્તરે અમે રજૂઆત કરતા હોઈએ છીએ. પાર્ટી તરફથી પણ જે કંઈ પ્રશ્નો અમારી પાસે ધ્યાને મુકાતા હોય છે એને અમે યોગ્ય રજૂઆત કરતા હોઈએ છીએ. પત્રનું સમર્થન કે એનો વિરોધ આવું કશું નથી. જે રજૂઆત છે એ ઓપન હાઉસ કરવાની છે તો એ રજૂઆત તો પહેલાં પણ આપણે ઓપન હાઉસ કલેક્ટર ઓફિસે કર્યા જ છે, એની અમે પ્રશંસા કરતા ફરી એકવાર ઓપન હાઉસ થાય એવી અમારી માગણી છે.